માંડલમાં રામાનંદ આંખની હોસ્પિટલમાં આજથી 2 વર્ષ પહેલાં મોતિયાના ઓપરેશન જેમાં કરવામાં આવેલ, જેમાં બેકાળજીના કારણે લગભગ 17-18 લોકોની આંખ જતી રહી છે. આજે એ લોકો મને મળવા આવ્યા છે. 2 વર્ષ થયા, એક નયો પૈસો પણ અમને વળતર મળ્યો નથી. મને એ નથી સમજાતું કે જે લોકોને પોતાની આંખ ગઈ છે એ પરિવારને હજી સુધી સરકાર અથવા તો હોસ્પિટલ ટ્રસ્ટ વળતર નથી આપી શકી. એ લોકો આંખ જતી રહે એટલે એમની રોજગારીમાં તકલીફ પડે. એ પોતે અને આ વસ્તુ તો છે નહીં, આમ તો આનું મૂલ્ય ન હોઈ શકે, પરંતુ છતાંય આ લોકો આજે 17-18 લોકો જેમની આંખ જતી રહી છે, એ લોકો હજી પણ વળતરની રાહ જોઈ રહ્યા છે. હું વિનંતી કરીશ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને કે તુરંત આ મામલામાં સરકારશ્રી હસ્તક્ષેપ કરે. તમામ ગરીબ વર્ગમાંથી આવેલા છે, જે લોકો મોતિયાનું ઓપરેશન કરાવી શકવા સક્ષમ નથી, એ લોકો આ બધા હતા અને એમની આંખો જતી રહી છે. આપણા પરિવારના સભ્યો છે, એમને સરકારશ્રી તરફથી પણ પૂરતો વળતર મળે, ન્યાય મળે, હોસ્પિટલ તરફથી પણ પૂરતો વળતર મળે એવી મારી માંગ છે. અને વહેલી તકે જો એ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આમની માટે જે પણ કરવું પડશે એ આમ આદમી પાર્ટી કરશે. હોસ્પિટલ દ્વારા 10/1/2024 જે આ માંડલ ગામની અંદર જે હોસ્પિટલ ચાલે છે આંખની, રામાનંદી હોસ્પિટલ, એની અંદર 10/1/2024 રોજ 18 લોકોના એક જ દિવસમાં એક જ ટાઈમે આંખના ઓપરેશન થાય અને એની અંદર 18 માણસોની આંખો, કોઈની એક આંખ જાય, કોઈની 2 આંખ જાય, આવી રીતે આ 18 લોકો સાથે આ હોસ્પિટલના ડૉક્ટરના બેદરકારીના કારણે આ વસ્તુ થયેલી. અને આ છેલ્લા 1.5 વર્ષથી આ લોકો ડોર ટુ ડોર મુખ્યમંત્રીશ્રી, કલેક્ટરશ્રી, આરોગ્ય મંત્રીશ્રી, કોર્ટ, કન્ઝ્યુમર કોર્ટ, બધી જ જગ્યાએ જઈને આવ્યા છે. છતાંય પણ આ 18 લોકોનો જે ગરીબ છે, જે મધ્યમ વર્ગ છે, કોઈ લારીઓ ઉપર ધંધો કરી રહ્યા છે, કોઈ ખેતી કરે છે, કોઈ કટલેરી વેચી રહ્યા છે, આવા માણસો જે આજે છેલ્લા 1.5 વર્ષથી દરેક ડોર ટુ ડોર બધી જગ્યાએ જઈ રહ્યા છે, છતાં એમને કોઈ પણ પ્રકારનો વળતર ચૂકવવા માટે આ સરકાર દ્વારા પણ કહેવામાં નથી આવ્યું અને તે હોસ્પિટલ દ્વારા પણ કહેવામાં નથી આવ્યું. તો અમે આમ આદમી પાર્ટી દ્વારા આમના માટે જેવડી તાકાતથી લડવાનું થાય, આંદોલન કરવાનું થાય, કોર્ટના માર્ગે જવાનું થાય, ક્યાંય પણ જવાનું થાય, અમે જઈશું આમની સાથે. આમ આદમી પાર્ટીનો અમારો પૂરો પરિવાર આમની સાથે છે. અમને ચોક્કસપણે ટૂંક સમયમાં ન્યાય અપાવીશું. કે આ જે હોસ્પિટલ જે છે રામાનંદ આંખની હોસ્પિટલ એ ટ્રસ્ટ સંચાલિત છે. ટ્રસ્ટ એટલે શું થાય કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલતી હોય છે, બરાબર છે. આ હોસ્પિટલમાં તમારી આંખની સારવાર કરી, તમારા આંખ ગઈ, મોતિયો ઉતારવા કે કોઈ બી રીતે ઓપરેશન કરી તમારી આંખ ગઈ, તો પહેલાં તો આ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ જવાબદાર છે તમને ચૂકવણી કરવા માટે. બીજું કે કોર્ટ મેટર જે બની છે એમાં પહેલાં તો તમને ગ્રાહક સુરક્ષા મોકલાય છે. તમે કંઈ વસ્તુ નથી, આંખ માનવનું કોઈ પણ અંગ વસ્તુમાં નથી આવતું, બરાબર. ગ્રાહક સુરક્ષામાં જવાય જ નહીં. પહેલી વસ્તુ આ લોકોએ જે મોકલાય ગ્રાહક સુરક્ષા તમારા માટે છે જ નહીં, બરાબર. હું વિનોદ પરમાર, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હોસ્પિટલ કેર કમિટી વતી આપના માટે હું સરકારશ્રી પાસે કે આ રામાનંદ ટ્રસ્ટ જે સંચાલિત હોસ્પિટલ છે તેની બેદરકારી થઈ છે, તો સરકાર ચૂકવે કાં તો આ ટ્રસ્ટની હોસ્પિટલ ચૂકવે. કમસે કમ એક આંખની સામે 1 કરોડ રૂપિયાની આપણે માંગણી મૂકીએ છીએ, બરાબર છે. એના માટે આપણે જે બી કરવું પડે એ બધા પ્રયત્ન કરીશું. જો કોર્ટનો દરવાજો ખખડાવવો પડે તો ખખડાવીશું. પણ મારી સરકારને એના ટ્રસ્ટના સંચાલકોને નમ્ર અપીલ છે કે કોર્ટમાં જઈએ, ધક્કાધુક્કી કહીએ, બરાબર છે. આ બિચારા ગરીબ વર્ગના છે, ત્યાંથી માંડલથી આવે ના આવે, કોર્ટની મુદત ભરી શકે ના ભરી શકે, તો દયા કરીને જો પહેલાં થતું હોય તો કરી આપશો. ભૂલ તો છે જ, એ ફાઇનલ છે. નહીં તો પછી કોર્ટ રાહે અમે આગળ વધારવા માટે સક્ષમ બધાને કરીશું, તૈયાર કરીશું અને અમે સાથે સહકાર એમના આપીશું. હોસ્પિટલ કેર કમિટી હંમેશા તમારી સાથે છે. આમ આદમી પાર્ટીનો આખો પરિવાર તમારી સાથે છે. ઈસુદાનભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે અમે તમારા માટે લડત આપીશું.
ગાંધી ચિંતા માર્ગે જો કદાચ કંઈ આંદોલન કરવાનું થશે તો પણ કરીશું, કારણ કે આવી ઘણી હોસ્પિટલો છે, બરાબર છે, જેના ટ્રસ્ટી જે તે પક્ષના છે એ લોકો બસ આ રીતે અન્યાય જ કરતા હોય છે. અમે અન્યાય કરવા દઈશું નહીં.